નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુખી દાંપત્ય જીવન ખાલી લગ્નથી પ્રાપ્ત નથી થતું, પરંતુ તેના માટે મન, સંસ્કાર, પ્રેમ, વિશ્વાસ, ધૈર્ય અને આધ્યાત્મિકતા આ બધી વસ્તુની જરૂર પડે છે, જેના લીધે આપણા જીવનની અંદર સુખી દાંપત્ય જીવન આપણને પ્રાપ્ત થાય. એવું કહેવાય ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ. આ ગ્રહસ્થાશ્રમને જો ધન્ય બનાવવો હોય તો આ બધી વસ્તુઓની આપણા જીવનની અંદર જરૂર પડે, અને એટલા માટે દર્શક મિત્રો આજે વૈદિક જ્યોતિષના આધારે, પંચતત્વના આધારે, આધુનિક મનોવિજ્ઞાનના આધારે આ ત્રણ દ્રષ્ટિકોણથી આપણે જોઈશું કે કેવી રીતે તમે તમારા દાંપત્ય જીવનને સુખી બનાવી શકો છો, અને દાંપત્ય જીવનને સુખી બનાવવા માટેના વિશેષ ઉપાયો શું કરવા જોઈએ. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની જ છે, પરંતુ એ પહેલા શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 12/6/2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એની 12મી એટલે કે દ્વાદશી આજે તિથિ છે. અશ્વિની નામનું નક્ષત્ર સવારે 6:27 સુધી હતું, હવે ભરણી નામના નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે. અતિગંડ નામનો આજે યોગ છે. કૌલવ નામનું આજે કરણ છે. સવારે 9:10 સુધી કૌલવ નામનું કરણ રહેશે. ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરીએ છીએ દાંપત્ય જીવનની. એવું કહેવાય છે કે દાંપત્ય જીવન એટલે લગ્ન એટલે બે વ્યક્તિનું મિલન જ નથી, પરંતુ આપણા જીવનની અંદર બે વ્યક્તિના વિચારોનું પણ મિલન છે. લગ્ન થાય એટલે બંનેના વિચારો પણ મળવા જોઈએ. બે પરિવારોનું પણ મિલન છે. બંને પરિવારની અંદર એકજૂથતા રહેવી જોઈએ. ત્યારબાદ બે સંસ્કારોનું પણ મિલન છે અને બે આત્માઓની સહયાત્રા છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ લગ્નને, આ દાંપત્ય જીવનને આપણે સુખી બનાવવું, આ ગ્રહસ્થાશ્રમને આપણે શ્રેષ્ઠ બનાવવો એ ઉત્તમ કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય પણ વિશ્વાસ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી. એવું કહેવાય છે કે જ્યાં વિશ્વાસ હોય પરંતુ માન સન્માન ન હોય ત્યાં સુખ નથી મળતું. અને જે જગ્યાએ પ્રેમ હોય, વિશ્વાસ હોય, સન્માન હોય તો આવા લોકો માટે દાંપત્ય જીવન સ્વર્ગ સમાન થઈ જાય છે. એવું નથી કહેતા ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ. આ ગ્રહસ્થાશ્રમ છે ધન્ય થઈ જાય છે. અને આજે દર્શક મિત્રો, આ જ વૈદિક જ્યોતિષ મુજબ આપણે જોઈશું કે કેવી રીતે આપણા જીવનની અંદર દાંપત્ય જીવનને આપણે શ્રેષ્ઠ બનાવી શકીએ, દાંપત્ય જીવનને આપણે મહત્વપૂર્ણ બનાવી શકીએ, દાંપત્ય જીવનને આપણે સ્વર્ગ સમાન કેવી રીતે બનાવી શકીએ. દર્શક મિત્રો, દાંપત્ય જીવનની અંદર ગ્રહોની ભૂમિકા શું છે, પહેલામાં પહેલા આપણે એ વસ્તુ સમજવાની છે. સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, શુક્ર એ પ્રેમનો કારક છે. શુક્ર એ વૈવાહિક સુખનો રાજા કહેવાય છે. દરેક પ્રકારનું તમારે સુખ જોતું હોય તો શુક્ર તમારો સારો હોવો બહુ જ જરૂરી છે. અને સુખી દાંપત્ય જીવન જોતું હોય તો એના માટે શુક્ર ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, શુક્ર ગ્રહ સૂચવે છે, સુખ સૂચવે છે કે માણસને કેવું સુખ મળશે, એકબીજા પ્રત્યે કેવો પ્રેમ રહેશે, એકબીજા પ્રત્યે કેવું આકર્ષણ રહેશે, એકબીજા પ્રત્યે કેવો રોમાન્સ રહેશે. આ વસ્તુ ભૌતિક સુખ, વૈભવ, દાંપત્ય જીવનનું સુખ, આ બધી વસ્તુઓ આપણે શુક્રના આધારે જોતા હોઈએ છીએ. એટલા માટે જ્યારે શુક્ર મજબૂત હોય છે ત્યારે પતિ પત્ની વચ્ચે આકર્ષણ રહે છે. જ્યારે શુક્ર મજબૂત હોય છે ત્યારે બંને વચ્ચે પ્રેમ વધે છે. જ્યારે શુક્ર મજબૂત હોય છે ત્યારે સંબંધોની અંદર મધુરતા રહે છે. અને જ્યારે શુક્ર મહારાજ મજબૂત હોય છે ત્યારે વૈવાહિક જીવન પણ સારામાં સારું ચાલે છે. પણ જો એ શુક્ર મહારાજ નબળા પડી ગયા તો બંને વચ્ચે અણબન સમજાય છે, બંને વચ્ચે ગેરસમજો ઉત્પન્ન થાય છે, બંને વચ્ચે એવું કહી શકાય કે ઠંડો સંબંધ રહે છે, બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક અસંતોષને લગતી લાગણીઓ ઉત્પન્ન થાય છે. એના લીધે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓ, ક્લેશ, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી જણાય છે. દર્શક મિત્રો, સુખી દાંપત્ય જીવન માટે એકલો શુક્ર ગ્રહ કારક નથી, એની સાથે સાથે ગુરુ મહારાજનો પણ ફાળો મહત્વનો છે. ગુરુ એવું કહેવાય છે
છે કે આપણા સંસ્કાર છે, ગુરુ એવું કહેવાય છે કે કુટુંબનું સુખ છે. અને એટલા માટે દર્શક મિત્રો, ધર્મ, જ્ઞાન, સંતાન, કુટુંબ અને વિશ્વાસ, આટલી વસ્તુઓ આપણે ગુરુ ગ્રહ દ્વારા જોતા હોઈએ. જેવી રીતે શુક્ર દ્વારા આ વસ્તુ જોવાય, એવી રીતે ગુરુ મહારાજ દ્વારા પણ આટલી વસ્તુઓ જોવાય. જો ગુરુ મજબૂત છે તો બંને વચ્ચે પરસ્પર સન્માનની ભાવના થશે. કારણ કે પતિ અને પત્ની એકબીજાનું માન સન્માન જાળવીને રાખે ને તો બહુ મહત્વનું છે. પછી ક્યાંક ને ક્યાંક એ બધાની વચ્ચે એકબીજાને ટોકી દે, એનું માન સન્માન ન જાળવે, અપમાન કરે, એની ઇજ્જત ન કરે, તો આવા દાંપત્ય જીવનની અંદર સુખ નથી હોતું. ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર રહે છે. કુટુંબની અંદર શાંતિ પણ ગુરુગ્રહ દ્વારા જોઈ શકાય. સંતાનનું સુખ છે આ પણ ગુરુગ્રહ દ્વારા જોઈ શકાય. ને આર્થિક સ્થિરતા આ પણ ગુરુગ્રહ દ્વારા જોઈ શકાય. એટલે તમારા દાંપત્ય જીવનમાં જો તમારો ગુરુ સારો છે, જો તમારો શુક્ર સારો છે, તો આ બધી વસ્તુ તમારી સારી રહેવાની છે. હવે ત્રીજો ગ્રહ કયો ભાગ ભજવે? ચંદ્ર મહારાજ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત ક્ષોત્રાદ્વાજશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ચંદ્ર મનનો કારક છે ને ચંદ્ર લાગણીઓનો પણ કારક છે. અને એટલા માટે દર્શક મિત્રો, દાંપત્ય જીવનની અંદર સૌથી મોટામાં મોટો કોઈ ભાગ ભજવતું હોય ને તો એ મન ભજવે છે. કારણ કે મનની અંદર જ્યારે નેગેટિવ વાઇબ્રેશન આવે ત્યારે એ નેગેટિવ વાઇબ્રેશન દાંપત્ય જીવનને બગાડે. મનમાં જ્યારે પોઝિટિવ વાઇબ્રેશન આવે તો એ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે. એવી રીતે તમારું ભાવનાત્મક જોડાણ છે, એકબીજાના ખરાબ અને સારા સમયની અંદર સાથે રહેવું, એટલે કે સહાનુભૂતિ દાખવી, આ બધી વસ્તુઓ તમારા મન સાથે જોડાયેલી છે. એટલા માટે જ્યારે તમારો ચંદ્ર સારો હોય ત્યારે આ બધા લાભો મળે. પરંતુ જો ચંદ્ર નબળો હોય તો શંકા, તણાવ, અકારણ દુઃખ અને માનસિક અંતર ઊભું થાય છે. અને જેના લીધે દાંપત્ય જીવન ક્યાંક ને ક્યાંક તમારું બગડતું જાય છે. હવે દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે ગ્રહોની. હવે એનો સંબંધ પાછો પંચતત્વ સાથે પણ રહેલો છે. પંચતત્વ અને દાંપત્ય જીવન, કારણ કે શરીર આપણું છે ને 5 તત્વથી બનેલું છે. અને જો આ 5 તત્વ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે તો આપણા જીવનની અંદર વિશેષ સારામાં સારો લાભ મળી શકે. જો પૃથ્વી તત્વ મજબૂત હોય તો દાંપત્ય જીવનમાં સ્થિરતા આવે છે, દાંપત્ય જીવનમાં વિશ્વાસ આવે છે, દાંપત્ય જીવનમાં ખાસ કરીને જવાબદારીનું પ્રમાણ રહે છે અને એના લીધે ઘરની અંદર સ્થિરતા લાવે છે. પરંતુ જો દાંપત્ય જીવનમાં જલ તત્વ મજબૂત થઈ ગયું તો પ્રેમ, કરુણા અને લાગણી થાય છે. અને એના લીધે જલ તત્વ નબળું થાય તો આપણા જીવનમાં સંબંધો ટૂંકા થઈ જાય છે, સંબંધોની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. અગ્નિ તત્વ ઉત્સાહ, જુસ્સો અને આત્મવિશ્વાસ દર્શાવે છે. જ્યારે આપણા જીવનની અંદર અગ્નિ તત્વ વધારે પડતું થઈ જાય તો ઝઘડાઓનું પ્રમાણ વધી જાય છે અને એના લીધે દાંપત્ય જીવનની અંદર બંને વચ્ચે સમસ્યાઓનું સર્જન થાય. જ્યારે વાયુ તત્વો બલવાન થાય તો એવું કહેવાય છે કે બંને વચ્ચે ઉગ્ર વાતાવરણ થાય, સંવાદો, વારંવાર ઝઘડાઓનું પ્રમાણ રહે, એકબીજાના વિચારો નથી મળતા. અને એના લીધે તમારે સારી વાતચીત કરવી જરૂરી છે. જો સારી વાતચીત ન કરો, પોઝિટિવ થિંકિંગ ન કરો તો જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. ને એવી રીતે આકાશ તત્વની અંદર પણ દર્શક મિત્રો આધ્યાત્મિકતા, સમજણ અને ક્ષમા છે. દાંપત્ય જીવન એ ઊંચા સ્તરે લઈ જાય. જો તમારું આધ્યાત્મિક લેવલ સારું હોય ને તો માફ કરવાની તમને આદત પડી જાય. ને એ માફ કરવાની આદત તમારા દાંપત્ય જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ લાવી શકે. દર્શક મિત્રો, જેવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈએ ને તો દાંપત્ય જીવન માટે મહત્વની વસ્તુઓ, ખાસ કરીને 2 વસ્તુ મહત્વની છે. એક તો કોમ્યુનિકેશન. એક દાંપત્ય જીવનમાં એકબીજા વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ ન હોવો જોઈએ. વાતચીત કન્ટિન્યુ થવી જોઈએ. એટલે કે ભાઈ સારી, નરસી, ખરાબ વગેરે વાતચીતો, તમે કોમ્યુનિકેશન લેવલ તમારું સારું હોય તો તમારું દાંપત્ય જીવન સારું ચાલવાનું છે. એકબીજાનો આદર તમે કરશો તો દાંપત્ય જીવન સારું ચાલવાનું. એકબીજાની રિસ્પેક્ટ કરો તો એનાથી પણ તમારું દાંપત્ય જીવન સારું ચાલવાનું. અને ત્રીજા નંબરની આવે વિશ્વાસ. એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હોવો જોઈએ અને કોઈ વ્યક્તિએ કોઈનો વિશ્વાસ તોડવો પણ ન જોઈએ. જો આ વસ્તુ હોય તો પણ તમારું દાંપત્ય જીવન સારું ચાલે. અને ચોથી વસ્તુ છે મુશ્કેલીઓમાં સાથ. જ્યારે બહેનોને શારીરિક સમસ્યાઓ થતી હોય ત્યારે પુરુષે સાથ આપવો જોઈએ, પુરુષને આર્થિક સમસ્યાઓ થતી હોય ત્યારે બહેનોએ સાથ આપવો જોઈએ. તો દાંપત્ય જીવન ખાસ કરીને વિશ્વાસ માત્રથી સુંદર મજાનું ચાલે છે. અને 5મી વસ્તુ છે ખાસ કરીને આભાર વ્યક્ત કરવાની ટેવ, કે ભાઈ નહીં, મારી પત્નીએ મારા માટે કર્યું, બહુ સારું કર્યું. આ બધી વસ્તુ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સુખી દાંપત્ય જીવન ચાલે. હવે દર્શક મિત્રો, ગ્રહોના આધારે કયા ઉપાયો આપણે કરવા જોઈએ કે જે ઉપાયો સુખી દાંપત્ય જીવન
જીવનની અંદર એવું કહી શકાય કે સુખી દાંપત્ય જીવન બનાવી શકે ને એના લીધે દાંપત્ય જીવનની અંદર મધુરતા આવી શકે, એના લીધે આપણું દાંપત્ય જીવન સ્વર્ગ સમાન થઈ જાય. દર્શક મિત્રો, ગ્રહોનો ફાળો આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો છે. એવું કહેવાય છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તે ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. જ્યારે ગ્રહોને આધીન આ બધી વસ્તુઓ છે, જ્યારે કુંડલીની અંદર જ્યારે ગ્રહોની ચાલ સારી નથી હોતી, ગ્રહો ગોચરની અંદર જન્મના ગ્રહો જ્યારે બગડતા હોય છે, ત્યારે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય. દાંપત્ય જીવન માટે સપ્તમ સ્થાન જોવું બહુ જરૂરી છે. દાંપત્ય જીવન માટે શુક્ર ગ્રહ જોવો બહુ જરૂરી છે. દાંપત્ય જીવન માટે ગુરુ ગ્રહ જોવો બહુ જરૂરી છે. અને દાંપત્ય જીવન માટે શનિ, મંગળ અને સૂર્ય, આ 3 ગ્રહોનો આધાર લઈ અને પછી જ્યારે આપણે દાંપત્ય જીવન વિશે પ્રિડિક્શન કરતા હોઈએ તો એ દાંપત્ય જીવન બેટર બને છે અને એના લીધે આપણા જીવનની અંદર વિશેષ લાભો મળી શકે છે.